હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 થવા આવ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મીએ પૂજા કરી. ના બાજુ મેં આબળું કાપીને રાખી દીધું. પપ્પા ગયા નાવા. તો ચલો જઈએ સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી. બન્યા રહેજો વ્લોગમાં. 12:05 થઈ. ઓફિસથી આજે આપણે હવે આવ્યા છીએ. જે હાથ પગ ધોવાના બાકી છે. ફ્રેશ થઈશું એ પહેલાં તમને આપણે બતાવીશું કિચન. રસોડામાં મેથીની સુગંધ આવી રહી એવું હોય હે. મેથીની સુગંધ આવી ગઈ છે. તો અહીંયા દૂધ પણ આપણે લાવી દીધું છે. અહીંયા મેથી મૂકેલી છે. અહીંયા મેથી મરચાં સબ્જી બને છે. બીજું શું બનાવ્યું? ફુલાવર ટામેટાની સબ્જી રહી. ફુલાવર ટામેટાની અહીંયા સબ્જી બની રહી છે. અહીંયા મેથીની સબ્જી બને છે. હવે શિયાળામાં ભાજી જો આ મૂળા લીલી ડુંગળી આવી ગયું છે. મૂળો પણ સવારે વહેલા ખાવાનું રાખો. હા બરાબર. બાજીનો રોટલો અને મૂળો. હવે રોટલી બનાવવાની તો રોટલી બના. પછી બેન આવશે. બેન આવે એટલે આપણે જમવા બેસીશું. 12:50 થઈ જો. અને અમારે આ બાજુ જો એ બનાવ્યો. શું લાવ્યો? શાકભાજી. પેલું કરીને લાવી હું વધેલું હતું આ બધું મોટી શાકભાજી લાવી. આ થેલામાં હું ચોપડીઓ. હવે ગાજર આવી ગયા છે. શાકભાજી બેન લેતા આવ્યા. નોંધાયેલી હતી. અમારે નોંધાવાની સિસ્ટમ ચાલે હોય કઈ એટલે અમે નોંધાઈ દઈએ. 80 રૂપિયા હાલવાના. કઈ વધે અમારે 2 બિલ ભરવાના. ચાંદની કહે છે તો મમ્મી કે આગળ ઘડીકમાં પેલી એરટેલની બેલેન્સની કે ઘડીકમાં અંકિતા આવે ઘડીકમાં બરાબર. ચાલો ફટાફટ ફ્રેશ થઈ જાઓ પછી આપણે ખાઈ લઈએ. બરાબર. તો બૂન ફ્રેશ થઈ જાય તો સુધી આપણે બેઠા છીએ. ટીવી થોડી વાર જોઈએ ને પછી જમવા બેસીએ. એટલે મળીએ જમવાના ટાઈમે. બ્લોગમાં બન્યા રહેજો. તો 1 વાગી ગયો. જમવાનું થઈ ગયું તૈયાર. હું બનાવ્યું? મેથી મરચાં ટમેટા ફુલાવરની ભાજી અને ડુંગળી મૂળો. છાશ. આપણે અડધું સાવણ ખાઈ ગયું. અડધું બાકી. તે શું કરવા અડધું ખાઈ લીધું? ચાલુ કરો ને અપવાસ. વેફર કોણ લાવ્યું? ડીમાર્ટમાંથી નથી લીધે. કઈ વાંધો નહીં. હેડો જમી લઈએ. તો 2:30 વાગ્યા અને એક ગિફ્ટ પાર્સલ આવ્યો. મારી ટ્રાયપોડ મોકલાવ્યો. કોને મોકલાવ્યું મમ્મી? સ્પેશિયલ યુટ્યુબમાં. હવે તો ખોલીને જોઈ લઈશું. બધું ચેક કરી લઈશું. અને અમારા તરફથી એમને થેન્ક યુ વિડીયો દ્વારા કહી દીધું. ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ. તો ચલો હા ખોલજો. આ પેક સ્ટીકર આમ ઉખાડ દો. લાવ અમુક કરું. કાતરથી હું મારી કાતર હું સ્ટીકર ઉખાડવાનું.
આ હોય હન મેં ફોન ભરાવાનું આવો રીતના ભરવાનું એનું આવો આમ સેટ કરવાનું આમાં સ્પીકર હશે ના એનું રિમોટ એમાં એમાંય નહીં સમજણ ના પડી કે હવે બરાબર હાથમાં રાખ ખબર એ જોવું પડશે હજુ બધા ઇન્સ્ટ્રક્શન વાંચવાના ને. હા મજા આવે હાથમાં રખાય ઠીક આવો એમ રાખવું હોય તો એમ આમ રાખવું હોય તો આમ તમારે જે રીતે ફોનનું સેટિંગ કરવાનું કઈ વાંધો નહીં આવી આ સેટ કરવાનું હોય કોક જોઈ લઈએ હમણાં બધું એ ખુલ્લ સ્ટીક ખબર ખેંચો નેચેથી પેલા સ્ટેન્ડ જેવું એ થઈ શકે એરવી હની હોય એનું ઇન્સ્ટ્રક્શન જોઈન કરી દે છે બસ એટલું જ થાય તમારે એટલે તમારે જેટલું સેટિંગ કરો મોબાઈલ ભરાવ એ હું જોઉં આવી હા બટન હવે નેકામ છે જ એનું જે ચાર્જર રહી ગયો આવું તો લ્યો અને શું કહેવાય ટ્રાયપોડે કહેવાય ને ગિમ્બલે કહેવાય ટ્રાયપોડ આનું સહી હા કુપા ખોલવાનું હા ઠીક 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 એ સ્ટેન્ડ ભાઈ આમ થઈ ગયું. પેલું સ્ટેન્ડ ને આવી એવું આમ ઊભું રાખવાનું હશે મને એવું લાગે આ પેલું મોબાઈલ ભરાવાનું હોય એ ઓમ આમ ફેરવી દો હા આ રોડ આયરવી પેલું સી ટાઈપ વાળું હૈરવી એ તો ભાઈ તું કર જોઈ લે જે કંઈ જોવાનું પણ આ જે છે ટ્રાયપોડ છે અમારા યુટ્યુબ માટે એનું રિમોટ છે એટલે અમે એકલા કંઈક કરવાનું હોય ને હા તો સેટ કરીને રિમોટ હાથમાં રાખીને કરી લેવાનું હવે હું ચાલુ કરવા માટે ઊભું થવાની જરૂર નહીં હવે થોડી ક્વોલિટી મળશે કંઈ વાંધો નહીં હેડ થાય હવે તું જોઈ લેજે કે આમાં જે આવે તમે ચા બનાવો પપ્પાને જવાનો ટાઈમ થયો પેલા આજ તો પપ્પા ઊંઘ્યા નહીં આજ તો રેકોર્ડ થયું પપ્પાને તો ગયો તો 15 મિનિટ બેઠા બેઠા લે તો ચલો મળીએ હવે આગળ તો 5:45 થઈ ગયા અને મમ્મી ઇસ્ત્રી કરવા બેઠી છે અને બહાર પોપટ આવ્યા લાગે આ બાજુ બિલાડી જાય ને એટલે બોલાવ પોપટ બિલાડીને જોઈને કેવા બોલવા માંડ્યા રોજ ઇસ્ત્રી જ કરવાની હોય મમ્મી 2 દિવસ ને 2 દિવસ ઇસ્ત્રી જ હોય તો આ તો ઓળો બનાવવાનો તો ઓળો શીખવા મૂકી દઉં હું આ બાજુ કપડાં વાળવાના પડ્યા
વાળી દો, મોડું શેકાઈ જશે એક બાજુ. તો ચલો મળીએ આગળ. તો મિત્રો 6:47 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. ઘેર આવી ગયા ને રસોડામાં જોઈએ હવે શું ચાલે. કારણ કે આ 2 જણા રસોડામાં જોઈ લ્યો તમારો ખાલી. બાજરીના રોટલા બનાવવા માટે જો બાજરીનો લોટ ચોળાઈ રહ્યો હોય. હવે પણ રીંગણાનો ઓળો શિયાળામાં સ્પેશિયલ બેન બનાવે જો રીંગણા શેકી અને અહીંયા પેલા કરી દીધા છે માવો. અને આ બેન છે ને જો છે અને પછી ઓળાની તૈયારી કરે. બેનને તૈયાર કરી દીધા દેશી ખાવાનું બનાવવા માટે. હા ભાઈ શું કરો? ઉધરસ દુખાવો મટી ગયો? ઉધરસ કેટલી આવી હતી? આ સાચું બોલ. હા મટી ગઈ કે નહીં? ફેર પડે ને. અને તમારું બોલ ફરીથી આમંત્રણ આ લીધું તે હે? તો રોટલી ઓળો રોટલી પહેલો રોટલી ખાય તો નહીં ખાય? ખબર 2-3 બનાવત ખરી એને ના પાડી? કંઈ વાંધો નહીં હાડો. હા તો ભરાવો થઈ ગયો તો એટલે વળી પાછું કંઈ વાંધો નહીં. તો હવે જે ગરમા ગરમ રીંગણાનો ઓળો, બાજરીના રોટલા, ઘી બી લગાવી અને ખાઈશું. તો લગભગ અડધો કલાક જેવું લાગશે. કેમ? અડધો કલાક જેવું લાગશે. એટલે અડધો કલાક આપણે ત્યાં સુધી હાથ પગ મોટું કપડાં બદલીને ફ્રેશ થઈ જઈએ. જમવાનું બની જાય એટલે મળીએ વ્લોગમાં. બન્યા રહેજો. 7:45 થઈ ગયા. જમવાનું થઈ ગયું તૈયાર. ઓળો, મરચાં, ચટણી, આ બાજુ ડુંગળી અને બધાનો રોટલો અલગ અલગ, અને આ બાજુ મારી થાળી. હા છાશ લઈ, ડુંગળી હંચો, દૂધ લાય. નહીં પડી છાશ? એટલી જ છે. તો ચાલો આજે તો દેશી જમીએ. શિયાળાની શરૂઆત થઈ ગઈ. ઓળાથી થઈ હવે ધીમે ધીમે બનશે. તુવેર, ટૂઠાન, હળદર, પછી ડુંગળીયું, ઊંધિયું. આ વખત તો લસણના ફેદાનું શાક બનાવીએ. મારી ઈચ્છા હતી પણ મને યાદ ના આવ્યું. પણ આમાં તો પાણી ના હોય ને. બનાવીશું ને. જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.